તો સર્વપ્રથમ આપણે જોઈશું આમુખના પ્રશ્નો। ભારતીય બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે? આમુખથી થાય છે। ભારતીય બંધારણને સમજવાની ચાવી કોને કહેવામાં આવે છે? આમુખને। બંધારણનો આત્મા કોને કહેવાય છે? આમુખ। ભારતીય બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરનાર મહાનુભાવ કોણ હતા? જવાહરલાલ નહેરુ। ભારતીય બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ ક્યારે રજૂ થયો હતો? 13 ડિસેમ્બર 1946ના રોજ। ભારતીય બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર ક્યારે થયો? 22 જાન્યુઆરી 1947ના રોજ। આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યું હતું? સર BN રાવે તૈયાર કર્યું હતું। ભારતીય બંધારણના આમુખનો સ્ત્રોત જણાવો। તો અમેરિકા એનો આમુખનો સ્ત્રોત છે। ભારતીય બંધારણના આમુખની ભાષાનો સ્ત્રોત જણાવો। તો ઓસ્ટ્રેલિયામાંથી ભાષા લેવામાં આવી છે। આમુખ ક્યાંથી લેવામાં આવ્યું? અમેરિકાથી, અને આમુખની ભાષા ઓસ્ટ્રેલિયાથી। ભારતીય બંધારણની કઈ બાબત સૌથી છેલ્લે અધિનિયમિત થઈ? તો એ છે આમુખ। 22મી જાન્યુઆરી 1950ના રોજ તે અધિનિયમિત થઈ છે। ભારતીય બંધારણનું આમુખ કેટલા વાક્યોનું બનેલું છે? તો માત્ર એક વાક્યનું બનેલું છે। ભારતીય બંધારણના સિદ્ધાંતો અને આદર્શોના સમૂહ તરીકે કોને ઓળખવામાં આવે છે? આમુખને ઓળખવામાં આવે છે। ભારતીય બંધારણની કઈ બાબત દ્વારા આપણે જાણી શકીએ કે ભારત એક રાષ્ટ્ર તરીકે કઈ દિશામાં જવા પ્રેરાઈ રહ્યું છે? તો તે આપણે આમુખ દ્વારા જાણી શકીએ। ભારતીય બંધારણની કઈ બાબતને માહિતીના સ્ત્રોત તરીકે ઓળખવામાં આવે છે? આમુખને। આમુખમાં બંધારણની સત્તાનો મૂળ સ્ત્રોત તરીકે કોને દર્શાવાયા છે અને તે કોને સમર્પિત થયું છે? તો ભારતના લોકોને। સુપ્રીમ કોર્ટે કયા કેસ દરમિયાન જણાવ્યું હતું કે બંધારણનું વાંચન અને અર્થઘટન આમુખના આધારે જ થવું જોઈએ? તો એ કેસ છે કેશવાનંદ ભારતી વિથ કેરળ રાજ્ય। તો કેશવાનંદ ભારતી વર્સિસ કેરળ રાજ્ય હતું 1973માં। કયા કેસમાં સુપ્રીમ કોર્ટે આમુખને ભારતીય બંધારણનો ભાગ નહોતો માન્યો? તો બેરુબાડી કેસ 1960માં। એ સિવાય બીજો કેસ છે સજ્જનસિંહની સાથે રાજસ્થાન રાજ્ય 1964, અને ત્રીજો છે ગોલકનાથ પંજાબ રાજ્ય 1967। એ સિવાય ભારતીચંદ્ર વિથ મૈસૂર રાજ્ય 1970। તો આ બધા કેસ છે તેમાં સુપ્રીમ કોર્ટે આમુખને ભારતીય બંધારણનો ભાગ નહોતો માન્યો, જ્યારે કેશવાનંદ ભારતીમાં છે તેમાં એ માની લેવામાં આવ્યું। હાલ સુધીમાં આમુખમાં કેટલી વખત સુધારા થયા છે? તો માત્ર ને માત્ર એક વખત સુધારો થયો છે। 42મી બંધારણીય સુધારો 1976 દ્વારા આમુખમાં કયા શબ્દો ઉમેરાયા? તો સમાજવાદી, બિનસાંપ્રદાયિકતા અને અખંડિતતા ઉમેરાયા। એ એક જ વખત સુધારો થયો છે। કયા સુધારામાં? તો 42મા સુધારામાં આમુખમાં સુધારો થયો છે। આમુખ અને ભારતીય બંધારણની અન્ય બાબતોની ડિઝાઇન કોણે તૈયાર કરી? તો બેઓહર રામ મનોહર રાયે કરી હતી। બેઓહર રામ મનોહર કોણ હતા? તો મધ્યપ્રદેશના જબલપુરના ખ્યાતિપ્રાપ્ત ચિત્રકાર હતા। આમુખના પાનામાં જમણા ખૂણામાં રામ તરીકે કોની સહી જોવા મળે છે? તો એ છે બેઓહર રામ મનોહર। તો તેની સાઇન આપણે છે તે આમુખમાં જોઈ શકીએ છીએ, જેણે તેની ડિઝાઇન તૈયાર કરી હતી। આગળ જોઈએ, બંધારણના આમુખને અમેરિકાની આઝાદીની ઘોષણા સાથે કોણે સરખાવ્યું અને તેને બંધારણનો આત્મા કહ્યો? તો એમ હિદાયતુલ્લાહે કહ્યો છે। આમુખને રાજકીય કુંડળી અથવા તો જન્માક્ષર અથવા તો હોરોસ્કોપ કોણે કહ્યું? તો કનૈયાલાલ મુનશીએ કહ્યું છે। આમુખને બંધારણનું હૃદય કોણે ગણાવ્યું? ઠાકોરદાસ ભાર્ગવે। ભારતીય બંધારણના આમુખને બંધારણનો પરિચય પત્ર કે ઓળખપત્ર કોણે કહ્યું? તો પ્રખ્યાત ન્યાયવિદ N.A. પાલકીવાલાએ કહ્યું હતું। બંધારણનું આમુખ લાંબા સમયથી જે વિચાર્યું હતું અને જેના સ્વપ્ન જોયા તેને અભિવ્યક્ત કરે છે એવું કોણે કહ્યું? અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યરે કહ્યું। ભારતની દ્રષ્ટિએ સમાજવાદ શબ્દને કેવા સમાજવાદ તરીકે સ્વીકારાયો છે? તો લોકતાંત્રિક સમાજવાદ તરીકે સ્વીકારાયો છે। કેવી વ્યવસ્થાને લોકતાંત્રિક કહી શકીએ? તો સર્વોચ્ચ સત્તા લોકો પાસે હોય તેને કહેવાય લોકતાંત્રિક વ્યવસ્થા।
ભારતમાં કેવા પ્રતિનિધિની લોકશાહીની વ્યવસ્થા કરાયેલી છે? તો પરોક્ષ પ્રતિનિધિ. લોકશાહીની વ્યાખ્યા શું થાય? લોકોની, લોકો દ્વારા, લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થા એટલે લોકશાહી. જે દેશમાં દરેક જાહેર હોદ્દાઓ દેશના પ્રત્યેક નાગરિકો માટે ખુલ્લા હોય, એટલે કે તે કોઈ વંશ પરંપરાગત રૂપે ન ભરાતા હોય, તેને કેવો દેશ કહેવામાં આવે છે? પ્રજાસત્તાક દેશ અથવા તો ગણતંત્ર દેશ કહેવામાં આવે છે. આમુખમાં કેટલા પ્રકારની સ્વતંત્રતાનો ઉલ્લેખ છે અને કઈ કઈ? તો 5 પ્રકારની સ્વતંત્રતા છે. કઈ કઈ? 1 વિચાર, 2 અભિવ્યક્તિ, 3 માન્યતા, 4 ધર્મ અને 5 ઉપાસના. તો આ 5 પ્રકારની સ્વતંત્રતા મળેલી છે. ભારતીય બંધારણમાં સ્વતંત્રતાનો સિદ્ધાંત કઈ ક્રાંતિમાંથી સ્વીકારાયેલો છે? ફ્રેન્ચ ક્રાંતિમાંથી. ત્યારબાદ ભારતીય બંધારણમાં કેટલી પ્રકારના ન્યાય આપેલા છે અને ક્યાં ક્યાં? તો 3 પ્રકારના ન્યાય છે. 1 સામાજિક, 2 આર્થિક અને 3 રાજકીય. સામાજિક, આર્થિક અને રાજકીય. ભારતીય બંધારણમાં ન્યાયનો સિદ્ધાંત કઈ ક્રાંતિમાંથી સ્વીકારાયો છે? રશિયન ક્રાંતિમાંથી સ્વીકારાયો છે. ભારતીય બંધારણમાં બંધુતાનો સિદ્ધાંત કઈ ક્રાંતિમાંથી લેવામાં આવેલો છે? ફ્રેન્ચ ક્રાંતિમાંથી લેવામાં આવેલો છે. ભારતીય બંધારણમાં સૌથી છેલ્લે કઈ બાબતને અધિનિયમિત કરાઈ? તો આમુખને અધિનિયમિત કરાઈ છે. તો મિત્રો, આમુખના પ્રશ્નો અહીં પૂરા થાય છે. હવે આપણે અન્ય મહત્વના પ્રશ્નો છે તે જોઈએ. બંધારણને ખાલી જગ્યા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મૂળભૂત કાયદો અને મૂળભૂત દસ્તાવેજ કહેવામાં આવે છે. ભારતનો સર્વોચ્ચ કાયદો કયો છે? ભારતીય બંધારણ છે. ભારતના બંધારણમાં તેમજ વહીવટી માળખામાં કયા દેશના શાસનની છાપ જોવા મળે છે? તો બ્રિટન દેશના શાસનની છાપ જોવા મળે છે. જાહેર સેવાઓ, શૈક્ષણિક અને વહીવટી સ્થાનિક તંત્ર, કચેરી કાર્ય પદ્ધતિ વગેરે જેવી બાબતો કયા દેશમાંથી ભારતીય બંધારણમાં ઉતરી આવી છે? તો એ બ્રિટનમાંથી ઉતરી આવી છે. મહેસૂલી તંત્ર, સંધિ સેવાઓ, બજેટિંગ, રાજકીય માળખું જેવી બાબતો ભારતે કયા દેશ પાસેથી સ્વીકારેલી છે? બ્રિટન પાસેથી. ભારતમાં કંપની શાસન અને તાજના શાસનનો સમયગાળો જણાવો. તો કંપની શાસન છે તે 1773 થી 1858 સુધી અને તાજનું શાસન 1858 થી 1947 સુધી રહ્યું હતું. બંગાળનો પ્રથમ ગવર્નર કોણ હતો? રોબર્ટ ક્લાઇવ. બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? વોરેન હેસ્ટિંગ. ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? લોર્ડ વિલિયમ બેન્ટિક. ભારતનો પ્રથમ વાઇસરોય કોણ હતો? લોર્ડ કેનિંગ હતો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસવીસન 1600માં. જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ ત્યારે ભારતમાં કોનું શાસન હતું? તો મુગલ બાદશાહ અકબરનું હતું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન સમયે બ્રિટનના રાણી કોણ હતા? એલિઝાબેથ પ્રથમ હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપની વતી સૌ પ્રથમ કયો અંગ્રેજ ભારતમાં વેપાર અર્થે મંજૂરી માટે આવ્યો હતો? તો એ તો કેપ્ટન હોકિંગ્સ. કેપ્ટન હોકિંગ્સ કયા વહાણમાં આવ્યો હતો? હેક્ટર નામના વહાણમાં આવ્યો હતો. કેપ્ટન હોકિંગ્સ ભારતમાં કયા બંદરે ઉતર્યો હતો? ભારતમાં સુરત બંદરે ઉતર્યો હતો. કેપ્ટન હોકિંગ્સ ભારતમાં વેપારની મંજૂરી માટે કોના દરબારમાં આવ્યો હતો? તો મુગલ બાદશાહ જહાંગીરના દરબારમાં આવ્યો હતો. કેપ્ટન હોકિંગ્સને જહાંગીરે ભારતમાં વ્યાપાર કરવાની પરવાનગી આપી? ન આપી. ત્યારે નહોતી આપી. જહાંગીરે કયા અંગ્રેજને ભારતમાં વ્યાપાર કરવાની પરવાનગી આપી હતી? તો સર ટોમસ રોને આપી હતી. કેપ્ટન હોકિંગ્સને નહોતી આપી. અંગ્રેજોએ ભારતમાં સૌપ્રથમ પોતાની વેપારી કોઠી એટલે કે ફેક્ટરી ક્યાં અને ક્યારે સ્થાપી? તો સુરતમાં સ્થાપી. 1613માં સુરતની અંદર પ્રથમ વેપારી કોઠી સ્થાપી. પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું? તો ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થયું હતું. પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? રોબર્ટ ક્લાઇવ અને સિરાજ ઉદ્દૌલા વચ્ચે થયું હતું પ્લાસીનું યુદ્ધ.
ઈસવીસન 1764માં બક્સરનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? મીર કાસિમ અને અંગ્રેજો વચ્ચે બક્સરનું યુદ્ધ થયું હતું. ક્યારે? 1764માં. બક્સરના યુદ્ધમાં અંગ્રેજો વતી કોણે મીર કાસિમની સંયુક્ત સેનાને હાર આપી હતી? તો એ હતા હેક્ટર મુનરો. કોણ હતા? હેક્ટર મુનરો. ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કાર્યોને નિયમિત અને નિયંત્રિત કરવા માટેનું પ્રથમ પગલું કયું હતું? નિયામક ધારો 1773. સૌપ્રથમ કયા કાયદા દ્વારા ભારતમાં કેન્દ્રીય વહીવટની સ્થાપના થઈ અને કંપનીનું લેખિત બંધારણ રજૂ થયું? તો એ છે નિયામક ધારો 1973. કયા કાયદા દ્વારા બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા? તો એ છે નિયામક ધારો 1773. 1773ના નિયામક ધારા દ્વારા કયા સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી? તો કોલકાતામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. કોલકાતા ખાતે સ્થપાયેલી ભારતની પ્રથમ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તો સર એલિજા ઇમ્પે હતા. સર એલિજા ઇમ્પે. કયા કાયદા દ્વારા કંપનીના કર્મચારીઓ ઉપર ખાનગી વેપાર અને ભારતીયો પાસેથી ભેટ સોગાદ કે લાંચ લેવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો? તો એ છે નિયામક ધારો 1773. 1773ના નિયામક ધારા દ્વારા બોમ્બે પ્રેસિડેન્સી અને મદ્રાસ પ્રેસિડેન્સી કોને સોંપવામાં આવી? તો બંગાળ પ્રેસિડેન્સીને સોંપવામાં આવી. 1773ના નિયામક ધારામાં રહેલી ખામીઓને દૂર કરવા કયો ધારો ઘડવામાં આવ્યો? તો પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 ઘડવામાં આવ્યો. કયા કાયદાનું નામ બ્રિટિશ વડાપ્રધાનના નામ પરથી રખાયું હતું? તો 1784નો પિટ્સ ઇન્ડિયા એક્ટ છે તેનું નામ બ્રિટિશ વડાપ્રધાનના નામ પરથી રખાયું હતું. કયા કાયદા દ્વારા કંપનીએ ભારત વિસ્તારને બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ એટલે કે બ્રિટિશ પજેશન નામ આપ્યું? તો એ છે પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784. કયા કાયદા દ્વારા કંપનીના વેપારી અને રાજકીય કાર્યો અલગ થયા? તો એ પણ છે પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784. 1784ના પિટ્સ ઇન્ડિયા એક્ટ મારફતે કંપનીના વેપારી કાર્યોના નિયમન માટે કોની રચના થઈ? કોર્ટ ઓફ ડાયરેક્ટર એટલે કે નિર્દેશક મંડળની રચના થઈ. 1784ના પિટ્સ ઇન્ડિયા એક્ટ મારફતે કંપનીના રાજકીય કાર્યોના નિયમન માટે કોની રચના થઈ? તો બોર્ડ ઓફ કંટ્રોલની રચના કરવામાં આવી હતી. કયા કાયદા દ્વારા કંપનીએ ભારતમાં શિક્ષણ પાછળ ₹1 લાખનો ખર્ચ કરવાનું નક્કી કર્યું? તો એ છે ચાર્ટર્ડ એક્ટ 1813. 1 લાખ રૂપિયો ખર્ચ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું ભારતમાં શિક્ષણ પાછળ. ચાર્ટર્ડ એક્ટ 1813. આગળ જોઈએ. ચાર્ટર્ડ એક્ટ 1813 મારફતે કંપનીએ કઈ બાબતો સિવાયના વેપારના એકાધિકારનો અંત આણ્યો? તો ચા અને ચીન સિવાય બધાનો અંત આવી ગયો હતો. કયા એક્ટ દ્વારા બંગાળના ગવર્નર જનરલને ભારતના ગવર્નર જનરલ બનાવી દેવાયા? તો એ છે ચાર્ટર્ડ એક્ટ 1833. બંગાળના જે ગવર્નર હતા તેને બંગાળના ગવર્નર જનરલ હતા તેને ભારતના ગવર્નર જનરલ બનાવ્યા. ક્યારે? ચાર્ટર્ડ એક્ટ 1833 દ્વારા. ભારતના પ્રથમ ગવર્નર જનરલ બનવાનું બહુમાન કોના ફાળે જાય છે? તો એ છે લોર્ડ વિલિયમ બેન્ટિક. કયા એક્ટ દ્વારા કંપનીના વેપારી કાર્યોને અંત કરી તેને માત્ર વહીવટી સંસ્થા બનાવી દેવામાં આવી? તો એ પણ છે ચાર્ટર્ડ એક્ટ 1833. કયા એક્ટ દ્વારા બોમ્બે અને મદ્રાસના ગવર્નરો પાસેથી તેમની ધારાકીય શક્તિઓ લઈ લેવામાં આવી? તો એ પણ ચાર્ટર્ડ એક્ટ 1833. કયા એક્ટ દ્વારા ગવર્નર જનરલની પરિષદના ધારાકીય અને વહીવટી કાર્યો અલગ કરાયા? તો એ છે ચાર્ટર્ડ એક્ટ 1853. 1853માં જે ચાર્ટર્ડ એક્ટ આવ્યો તેમાં ગવર્નર જનરલની પરિષદના જે ધારાકીય કાર્યો અને વહીવટી કાર્યો હતા બંનેને અલગ કરી દેવામાં આવ્યા. આ એક્ટ દ્વારા ભારતના ગવર્નર જનરલની વિધાન પરિષદ ભારતની કેન્દ્રીય વિધાન પરિષદ તરીકે ઓળખાય. તો એ એક્ટ છે ચાર્ટર્ડ એક્ટ 1853. ચાર્ટર્ડ એક્ટ 1853 મુજબ કોની મિની પાર્લામેન્ટ એટલે કે નાની સંસદ તરીકે ઓળખવામાં આવતી? તો એ છે કેન્દ્રીય વિધાન પરિષદને મિની પાર્લામેન્ટ તરીકે ઓળખવામાં આવતું હતું.
કયા એક્ટ દ્વારા કેન્દ્રીય વિધાન પરિષદમાં સ્થાનિક પ્રતિનિધિત્વનો આરંભ કરાયો? ચાર્ટર્ડ એક્ટ 1853 દ્વારા. કયા એક્ટ દ્વારા સંધિ અધિકારીઓની ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાનું નક્કી થયું અને ભારતીયો માટે પણ તેને ખુલ્લી મુકાઈ? તો એ પણ છે ચાર્ટર્ડ એક્ટ 1853, જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાનું નક્કી થયું અને ભારતીયોને પણ તેમાં ખુલ્લી છૂટ આપવામાં આવી હતી. સંધિ અધિકારીઓની ભરતી સંબંધિત ઈસવીસન 1854માં કઈ સમિતિનું ગઠન થયું? તો એ હતી મેકોલે સમિતિ. કયા એક્ટ દ્વારા ભારતીય ક્ષેત્રમાં કંપની શાસન બ્રિટિશ તાજની ઈચ્છા અનુસાર કોઈ નિશ્ચિત સમય વગર ચાલુ રાખવાનું નક્કી થયું હતું? તો એ છે ચાર્ટર્ડ એક્ટ 1853. ભારતનું શાસન બ્રિટિશ તાજના હાથમાં ક્યારે આવ્યું? ઈસવીસન 1858માં. શા માટે બ્રિટિશ તાજે કંપનીનું શાસન પૂર્ણ કરી ભારતનું શાસન પોતાના હાથમાં લઈ લીધું? તો એનો ઉત્તર છે 1857નો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ. કયા એક્ટ દ્વારા ભારતના ગવર્નર જનરલનું પદ વાઇસરોય તરીકે ઓળખાયું? ભારત શાસન અધિનિયમ 1858. ભારતના પ્રથમ વાઇસરોય બનવાનું બહુમાન કોને મળે છે? લોર્ડ કેનિંગને મળે છે. કયા એક્ટ દ્વારા બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડાયરેક્ટરનો અંત આવ્યો અને ભારત સચિવ એટલે કે સેક્રેટરી ઓફ સ્ટેટનું નવું પદ અસ્તિત્વમાં આવ્યું? તો એ છે ભારત શાસન અધિનિયમ 1858. ભારત શાસન અધિનિયમ 1858 અંતર્ગત ભારત સચિવની મદદ માટે તેની અધ્યક્ષતામાં કેટલા સભ્યોવાળી પરિષદનું નિર્માણ થયું હતું? તો 15 સભ્યોવાળી પરિષદનું નિર્માણ થયું હતું. કયા એક્ટ દ્વારા વાઇસરોયની ધારાકીય પરિષદમાં ભારતીયોને બિનસત્તાવાર તરીકે નીમવામાં આવ્યા? તો એ છે ભારત પરિષદ અધિનિયમ 1861. કયા એક્ટ દ્વારા કાયદા નિર્માણની પ્રક્રિયામાં ભારતીય પ્રતિનિધિત્વ સામેલ થવાની શરૂઆત થઈ? ભારત પરિષદ અધિનિયમ 1861. વાઇસરોય લોર્ડ કેનિંગે કયા વર્ષમાં 3 વ્યક્તિઓને વિધાન પરિષદમાં નિમણૂક આપી? તો ઈસવીસન 1862માં નિમણૂક આપી. કોણ કોણ હતા? બનારસના મહારાજા, પટિયાલાના મહારાજા અને સર દિનકર રાવ. આ ત્રણેયને પરિષદમાં નિમણૂક આપી હતી. ઈસવીસન 1859માં કોણે પોર્ટફોલિયો પદ્ધતિની શરૂઆત કરી? તો લોર્ડ કેનિંગે કરી હતી. કયા એક્ટ દ્વારા કટોકટીના સમયમાં વાઇસરોયને વટહુકમ બહાર પાડવાની સત્તા અપાઈ? ભારત પરિષદ અધિનિયમ 1861માં. ભારત પરિષદ અધિનિયમ 1861 અંતર્ગત કયા વિસ્તારો માટે નવી ધારાકીય પરિષદોની રચના કરવાની જોગવાઈ થઈ? બંગાળ, નોર્થ વેસ્ટર્ન ફ્રન્ટિયર અને પંજાબ. કયા એક્ટ દ્વારા કેન્દ્રીય અને પ્રાંતીય ધારાસભામાં બિનસત્તાવાર સભ્યોની સંખ્યા વધારવામાં આવી? તો એ છે ભારત પરિષદ અધિનિયમ 1892. કયા એક્ટ દ્વારા સૌ પ્રથમ વખત ચૂંટણીનું તત્વ ઉમેરાયું? ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે. તો ભારત પરિષદ અધિનિયમ 1892 દ્વારા ચૂંટણીનું તત્વ ઉમેરાયું. કયા એક્ટને મોર્લે મિન્ટો સુધાર તરીકે ઓળખવામાં આવે છે? તો એ છે ભારત પરિષદ અધિનિયમ 1909. શું નામ છે? મોર્લે મિન્ટો સુધારો. કયા એક્ટ દ્વારા અલગ કોમી પ્રતિનિધિત્વની પ્રથા દાખલ કરવામાં આવી? તો એ છે ભારત પરિષદ અધિનિયમ 1909. કયા એક્ટ દ્વારા મુસ્લિમ સભ્યોની ચૂંટણી માટે મુસ્લિમ મતદાર મંડળ અસ્તિત્વમાં આવ્યું? ભારત પરિષદ અધિનિયમ 1909 દ્વારા. ભારતમાં કોમી ચૂંટણીના જનક કોને કહેવામાં આવે છે? તો લોર્ડ મિન્ટોને કહેવામાં આવે છે, જેને મોર્લે મિન્ટો તરીકે આપણે ઓળખીએ છીએ. તે 2 વ્યક્તિ છે, એમાં મિન્ટો અલગ છે અને મોર્લે અલગ છે. કયા એક્ટ દ્વારા વાઇસરોયની કારોબારી પરિષદમાં પ્રથમ વખત ભારતીયની નિમણૂક કરવામાં આવી? તો એ છે ભારત પરિષદ અધિનિયમ 1909. વાઇસરોયની કારોબારી પરિષદમાં નિમણૂક પામનાર સૌપ્રથમ ભારતીય કોણ છે? સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા. મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારા તરીકે કયા અધિનિયમને ઓળખવામાં આવે છે? ભારત શાસન અધિનિયમ 1919. મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ કોણ હતા? તો લોર્ડ મોન્ટેગ્યુ છે તે ભારતના સચિવ હતા અને લોર્ડ ચેમ્સફર્ડ તે વાઇસરોય હતા.
ભારત શાસન અધિનિયમ 1919 કયા વર્ષે લાગુ થયો હતો? તો 1921માં લાગુ થયો હતો. એનું નામ છે ભારત શાસન અધિનિયમ 1919, પણ એ લાગુ ક્યારે થયો? 1921માં. કયા એક્ટ દ્વારા કેન્દ્રીય અને પ્રાંતીય વિષયોની યાદીઓ તૈયાર કરવામાં આવી? ભારત શાસન અધિનિયમ 1919 દ્વારા તે તૈયાર કરવામાં આવી હતી. કયા એક્ટ દ્વારા પ્રાંતોમાં દ્વિમુખી શાસન પદ્ધતિની શરૂઆત થઈ? ભારત શાસન અધિનિયમ 1919 દ્વારા. કયા એક્ટ દ્વારા કેન્દ્રમાં વિધાન પરિષદ દ્વિગૃહી બનાવવામાં આવી તથા પ્રત્યક્ષ ચૂંટણી વ્યવસ્થાનો આરંભ થયો? ભારત શાસન અધિનિયમ 1919 દ્વારા. કયા એક્ટ દ્વારા સમિતિ સંખ્યામાં સંપત્તિ, કર, શિક્ષણના આધારે મતાધિકાર આપવામાં આવ્યો? ભારત શાસન અધિનિયમ 1919. કયા એક્ટ દ્વારા શીખ, એંગ્લો ઇન્ડિયન, ભારતીય ખ્રિસ્તીઓ અને યુરોપિયનો માટે 3 અલગ મતદાર મંડળો રાખવામાં આવ્યા? તો એ છે ભારત શાસન અધિનિયમ 1919. કયા એક્ટ દ્વારા ભારતમાં કેન્દ્રીય જાહેર સેવા આયોગની સ્થાપનાની જોગવાઈ કરવામાં આવી? ભારત શાસન અધિનિયમ 1919. કયા કમિશનની ભલામણથી કેન્દ્રીય જાહેર સેવા આયોગની સ્થાપના થઈ? તો એ છે લી કમિશન. લી કમિશનની ભલામણથી કયા વર્ષે કેન્દ્રીય જાહેર સેવા આયોગની સ્થાપના થઈ? તો 1926માં. કયા એક્ટ દ્વારા સૌપ્રથમ વખત કેન્દ્રીય બજેટમાંથી રાજ્ય બજેટ અલગ કરાયું? તો એ છે ભારત શાસન અધિનિયમ 1919. ભારત શાસન અધિનિયમ 1919 મુજબ કેન્દ્રની 2 સભાઓ પૈકી એક વિધાનસભાના સભ્યોનો કાર્યકાળ અને સભ્ય સંખ્યા જણાવો. તો કાર્યકાળ 3 વર્ષ અને સભ્ય સંખ્યા 145, જેમાં ચૂંટેલા 104 અને નિમાયેલા 41 આ રીતે હતું. ભારત શાસન અધિનિયમ 1919 મુજબ કેન્દ્રની 2 સભાઓ પૈકી રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ અને સભ્ય સંખ્યા જણાવો. તો કાર્યકાળ 5 વર્ષનો અને સભ્ય સંખ્યા 60, તેમાં ચૂંટાયેલા 34 અને નિમાયેલા 26 હતા. ઈસવીસન 1919ના કાયદામાં સુધારાની તપાસ માટે ઈસવીસન 1927માં કોની અધ્યક્ષતામાં સાયમન કમિશનની નિમણૂક થઈ હતી? તો એ હતા જોન સાયમનની અધ્યક્ષતામાં. સાયમન કમિશન ક્યારે ભારત આવ્યું? 3 ફેબ્રુઆરી 1928ના રોજ આવ્યું. સાયમન કમિશનનો વિરોધ શા માટે થયો હતો? તો તેના 7 સભ્યો અંગ્રેજ હતા, તેના માટે સાયમન ગો બેક એવા નારા લાગ્યા હતા અને તેનો વિરોધ કરવામાં આવ્યો હતો, કેમ કે તેમાં કોઈ પણ ભારતીયને સ્થાન મળેલું ન હતું. સાયમન કમિશનનો વિરોધ કરતા કોણે કહ્યું હતું કે ભારતીયો પોતાનું બંધારણ બનાવવા અસમર્થ છે, જે બધા વર્ગોને માન્ય હોય? તો એવું કહ્યું હતું સચિવ લોર્ડ બેકનહેડે. ભારતીય બંધારણની બ્લુપ્રિન્ટ કોને કહેવામાં આવે છે? તો તે કહેવામાં આવે છે નહેરુ રિપોર્ટને. નહેરુ રિપોર્ટ કોણે તૈયાર કર્યો હતો? તો એ જવાહરલાલ નહેરુએ નહોતો કર્યો, પરંતુ તેમના પિતાશ્રી મોતીલાલ નહેરુએ એ રિપોર્ટ તૈયાર કર્યો હતો, જેનું નામ છે નહેરુ રિપોર્ટ. મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિએ ક્યારે નહેરુ રિપોર્ટ સોંપ્યો? 10 ઓગસ્ટ 1928માં. 10 ઓગસ્ટ 1928. કોની અસંમતિના કારણે અંગ્રેજ સરકારે નહેરુ રિપોર્ટનો અસ્વીકાર કર્યો? તો મુસ્લિમ લીગની અસહમતિના કારણે એનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો. 1929નું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન ક્યાં અને કોની અધ્યક્ષતામાં યોજાયું હતું? તો રાવી નદીના કિનારે લાહોર ખાતે જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં યોજાયું હતું 1929નું કોંગ્રેસ અધિવેશન. કયા દિવસને સ્વતંત્રતા દિવસ કે પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે મનાવાયો હતો? તો 26મી જાન્યુઆરી 1930ને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. ભારત શાસન અધિનિયમ 1935માં કેટલા પરિશિષ્ટો અને અનુચ્છેદ હતા? તો 10 પરિશિષ્ટ હતા અને 321 અનુચ્છેદ હતા. કેમાં? ભારત શાસન અધિનિયમ 1935માં. કયા એક્ટ દ્વારા પ્રાંતોમાં દ્વિમુખી શાસન પ્રણાલીનો અંત કરવામાં આવ્યો? તો ભારત શાસન અધિનિયમ 1935 દ્વારા. ભારત શાસન અધિનિયમ 1935 અંતર્ગત કેટલા પ્રાંતોને દ્વિગુહી બનાવવામાં આવ્યા?
તો 6 પ્રાંતોને દ્વિગૃહી બનાવવામાં આવ્યા હતા, જેમાં બંગાળ, બોમ્બે, મદ્રાસ, બિહાર, સંયુક્ત પ્રાંત અને આસામનો સમાવેશ થાય છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ? 1935માં થઈ હતી. હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું વડુ મથક હાલ ક્યાં આવેલું છે તે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. બર્મા, જેને હવે આપણે મ્યાનમાર તરીકે ઓળખીએ છીએ, તે કયા વર્ષે ભારતમાંથી અલગ કરાયું? તો 1935માં બર્માને ભારતમાંથી અલગ કરી દેવામાં આવ્યું હતું. 1935. ત્યારબાદ કઈ બાબત દ્વારા અંગ્રેજોએ ભારતનું બંધારણ બનાવવા માટે સંમતિ દર્શાવી? તો ઓગસ્ટ ઓફર જે 1940માં આવી હતી તેના દ્વારા સંમતિ દર્શાવી હતી. ક્રિપ્સ મિશન ક્યારે ભારત આવ્યું? 23 માર્ચ 1942ના રોજ. ક્રિપ્સ મિશન કોની અધ્યક્ષતામાં ભારત આવ્યું હતું? સર સ્ટેફર્ડ ક્રિપ્સની અધ્યક્ષતામાં. મહાત્મા ગાંધીએ કઈ દરખાસ્તોને પોસ્ટ ડેટેડ ચેક તરીકે સરખાવી હતી? તો ક્રિપ્સ મિશનની દરખાસ્તોને. કેબિનેટ મિશન ક્યારે ભારત આવ્યું? 24 માર્ચ 1946ના રોજ તે ભારત આવ્યું હતું. આગળ જોઈએ. કયા બ્રિટિશ વડાપ્રધાને ભારતીય બંધારણ સભાની સ્થાપના અને તત્કાલીન સમસ્યાઓ પર વિચાર વિમર્શ કરવા માટે કેબિનેટ મિશન ભારત મોકલવાની ઘોષણા કરી હતી? તો એ હતા ક્લિમેન્ટ એટલી. કેબિનેટ મિશનના સભ્યો જણાવો. તો સર સ્ટેફર્ડ ક્રિપ્સ, પેન્થિક લોરેન્સ અને એવી એલેક્ઝાન્ડર. આ પ્રશ્ન એક વખત પૂછાયેલો છે, ત્રણેના નામ યાદ રાખી લેજો. સર સ્ટેફર્ડ ક્રિપ્સ, પેન્થિક લોરેન્સ અને એવી એલેક્ઝાન્ડર. ત્યારબાદ કોના નેતૃત્વમાં કોંગ્રેસે કેબિનેટ મિશન યોજનાનો સ્વીકાર કર્યો? ગાંધીજીના નેતૃત્વમાં. મુસ્લિમ લીગે ક્યારે પ્રત્યક્ષ કાર્યવાહી દિવસ મનાવ્યો હતો? ડાયરેક્ટ એક્શન ડે, જેને આપણે ઓળખીએ છીએ તે. જવાબ આવશે 16 ઓગસ્ટ 1946. જવાહરલાલ નહેરુના નેતૃત્વમાં ક્યારે વચગાળાની સરકારની રચના થઈ? 2 સપ્ટેમ્બર 1946ના રોજ થઈ હતી. વર્ષ 1946માં રચાયેલી વચગાળાની સરકારમાં ગૃહ અને માહિતી પ્રસારણ મંત્રાલય કોની પાસે હતું? તો એ હતું સરદાર વલ્લભભાઈ પટેલ પાસે. વર્ષ 1946ની વચગાળાની સરકારમાં રક્ષામંત્રી કોણ હતા? સરદાર બલદેવસિંહ. 1946ની વચગાળાની સરકારમાં રેલવે મંત્રી કોણ હતા? આસમ અલી હતા. 1946ની વચગાળાની સરકારમાં ખેતી અને ખાદ્ય મંત્રાલય કોની પાસે હતું? તો એ હતું ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ પાસે. શિક્ષણ મંત્રી કોણ હતા? તો સી રાજગોપાલાચારી હતા. અને કાયદા મંત્રી કોણ હતા? જોગેન્દ્રનાથ મંડલ. આ છે વચગાળાની સરકારની વાત. ત્યારબાદ બ્રિટનના કયા વડાપ્રધાને 20 ફેબ્રુઆરી 1947ના રોજ જાહેરાત કરી કે અંગ્રેજ સત્તા જૂન 1948 પહેલા જવાબદાર લોકોને સત્તા સોંપીને ભારત છોડી દેશે? તો એ જાહેરાત કરી હતી ક્લિમેન્ટ એટલીએ. ક્યારે કરી હતી? 20 ફેબ્રુઆરી 1947ના રોજ. ક્લિમેન્ટ એટલીએ વોર્ડ વેવેલ્સના સ્થાને કોની ભારતના વાઇસરોય તરીકે નિમણૂક કરી હતી? તો લોર્ડ માઉન્ટબેટનની નિમણૂક કરી. ભારતની આઝાદી સમયે બ્રિટનના વડાપ્રધાન કોણ હતા? ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન. તો જવાબ આવશે ક્લિમેન્ટ એટલી હતા. માઉન્ટબેટન યોજના ક્યારે પ્રસ્તુત થઈ? 3 જૂન 1947ના રોજ. ભારત અને પાકિસ્તાન એમ રાષ્ટ્રોના ભાગલાના વિરોધમાં કોણ હતું? તો ડૉક્ટર અબુલ કલામ આઝાદ, ખાન અબ્દુલ ગફાર ખાન અને પુરુષોત્તમ દાસ ટંડન. આ બધા છે તે ભારત પાકિસ્તાનના ભાગલાના વિરોધમાં હતા. આસામનો કયો જિલ્લો પાકિસ્તાનમાં સમાવાયો? તો સિલહટ જિલ્લો છે તે પાકિસ્તાનમાં સમાયો હતો. પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતું? મોહમ્મદ અલી જીણા હતા. પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન કોણ બન્યું? લિયાકત અલી ખાન. આઝાદ ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યું? તો લોર્ડ માઉન્ટબેટન બન્યા હતા. આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ બન્યું? જવાહરલાલ નહેરુ.
કયા એક્ટ દ્વારા ભારતમાં બ્રિટિશ સત્તાનો અંત આવ્યો? તો એ છે ભારત સ્વતંત્રતા ધારો 1947. કયા એક્ટ દ્વારા ભારતનું બંધારણ અને પાકિસ્તાન એમ બે રાષ્ટ્રોમાં વિભાજન થયું? તો એ છે ભારત સ્વતંત્રતા ધારો 1947 ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું હતું. ભારત સ્વતંત્રતા ધારો 1947. કયા ધારા દ્વારા ભારતને સ્વતંત્ર અને સાર્વભૌમ જાહેર કરાયો? તો ભારત સ્વતંત્રતા ધારો 1947 દ્વારા. ભારત અને પાકિસ્તાન એમ બંને દેશોમાં નવું બંધારણ ન બને ત્યાં સુધી કયા એક્ટની જોગવાઈ મુજબ શાસન ચલાવવાની જોગવાઈ હતી? તો એ છે ભારત શાસન અધિનિયમ 1935. પાકિસ્તાનનું સર્જન ક્યારે થયું? 14 ઓગસ્ટ 1947ના રોજ. પાકિસ્તાનમાં કયા વિસ્તારોનો સમાવેશ થયો? તો પશ્ચિમ પંજાબ, બલુચિસ્તાન, ઉત્તર પશ્ચિમ સરહદી પ્રાંત, પૂર્વ બંગાળ અને આસામનો સિલહટ જિલ્લો. આ બધાનો સમાવેશ છે તે પાકિસ્તાનમાં થયો. ત્યારબાદ કયા એક્ટ દ્વારા ભારતમાં વાઇસરોયના પદનો અંત આવ્યો? તો ભારત સ્વતંત્રતા ધારો 1947 દ્વારા ભારતમાંથી વાઇસરોયનું પદ છે તે નાબૂદ કરવામાં આવ્યું. કયા એક્ટ દ્વારા કેન્દ્રમાં બંધારણીય પ્રમુખ તરીકે ગવર્નર જનરલ અને પ્રાંતોમાં ગવર્નરનું પદ અસ્તિત્વમાં આવ્યું? તો એ છે ભારત સ્વતંત્રતા ધારો 1947. જ્યાં સુધી ભારતનું બંધારણ ન ઘડાય ત્યાં સુધી કઈ સંસ્થા ભારતની સંસદ તરીકે કાર્ય કરતી હતી? તો એ છે ભારતીય બંધારણ સભા, જે ભારતીય બંધારણ સભા બની હતી તે. કોણે કહ્યું છે કે ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ? ગાંધીજીએ. લોકશાહીનો આત્મા બાહ્ય રીતે લાદી શકાતો નથી, એ તો અંતરમાંથી સ્ફુરવો જોઈએ. આ કોણે ઉચ્ચારેલું છે? ગાંધીજીએ કહેલું છે. ભારતીય બંધારણ સભામાં ચૂંટાઈને આવતી વ્યક્તિઓ યોગ્ય ચરિત્રવાન અને ઈમાનદાર હશે તો મર્યાદાવાળા બંધારણને પણ સર્વોત્તમ બનાવી દેશે. આ કોણે કહ્યું છે? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે. બદલાતી પરિસ્થિતિને અનુરૂપ બંધારણ ઝીલી ન શકે એટલું જડ બનાવી દેવું નથી, એવું કોણે કહ્યું? જવાહરલાલ નહેરુએ. ભારતનું બંધારણ ન તો પૂર્ણ રૂપથી એકાત્મક છે ન તો પૂર્ણ રૂપથી સમવાયતંત્રી છે, પરંતુ બંનેનું મિશ્રણ છે, એવું કોણે કહ્યું છે? ડીડી બસુએ કહ્યું છે. વર્ષ 1922માં કોણે માંગ કરેલી કે ભારતનું રાજનૈતિક ભાગ્ય ભારતીયો પોતે બનાવશે? તો એ હતા ગાંધીજી. બંધારણ સભાની રચનાની માંગ સૌપ્રથમ કોણે અને ક્યારે કરી હતી? તો સામ્યવાદી નેતા માનવેન્દ્રનાથ રોય એટલે કે MN રોયે 1934માં કરી હતી. વર્ષ 1935માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વતી બંધારણ સભાની રચનાની માંગ કોણે કરી હતી? જવાહરલાલ નહેરુએ. જવાહરલાલ નહેરુની ભારતીય બંધારણ સભાની માંગણી અંગ્રેજોએ સૈદ્ધાંતિક રૂપે ક્યારે સ્વીકારી હતી? 1940માં ઓગસ્ટ ઓફરના રૂપમાં સ્વીકારી હતી. ભારતીય બંધારણ સભામાં કેટલી વસ્તી દીઠ એક બેઠક ભરવામાં આવી હતી? તો એ છે 10 લાખ. 10 લાખ વસ્તી દીઠ એક બેઠક. ભારતીય બંધારણ સભામાં કુલ કેટલી બેઠકો રાખવામાં આવી હતી? 389 બેઠકો. ભારતીય બંધારણ સભામાં 389 બેઠકો પૈકી કઈ રીતે બેઠકોનું વિભાજન કરવામાં આવ્યું હતું? 296 બેઠકો બ્રિટિશ પ્રાંતોમાંથી, 93 બેઠકો દેશી રજવાડામાંથી. આ રીતે ટોટલ 389 બેઠકો. ભારતીય બંધારણ સભામાં બ્રિટિશ પ્રાંતોની 296 બેઠકો પૈકી કેટલી બેઠકો ચીફ કમિશન પ્રાંતોની હતી? તો ચીફ કમિશનર પ્રાંતોની બેઠકો હતી 4. કઈ કઈ? દિલ્હી, અજમેર, કુર્ગ અને બ્રિટિશ બલુચિસ્તાન. ભારતીય બંધારણ સભામાં બ્રિટિશ પ્રાંતોની 292 બેઠકો કેટલા સમુદાય વચ્ચે વહેંચાઈ હતી? સામાન્ય, મુસ્લિમ અને શીખ 3 વચ્ચે. ક્યારે બંધારણ સભાની બ્રિટિશ પ્રાંતોની ચૂંટણી થઈ? જુલાઈ ઓગસ્ટ 1946માં. બંધારણ સભાની 296 બેઠકોની ચૂંટણીમાં ભારતીય કોંગ્રેસને કેટલી બેઠકો મળી હતી?
208 બેઠકો મળી હતી. ભારતીય બંધારણ સભાની 296 બેઠકો પૈકી મુસ્લિમ લીગને કેટલી બેઠકો પ્રાપ્ત થઈ હતી? 73 બેઠકો. ભારતીય બંધારણ સભાની 296 બેઠકો પૈકી મહિલાઓની સંખ્યા કેટલી હતી? તો 296 માંથી 12 મહિલાઓ હતી. કેટલી હતી? 12. વર્ષ 1947માં ભારત પાકિસ્તાનના ભાગલાથી બંધારણ સભાની 389 બેઠકો પૈકી કેટલી બેઠકો પાકિસ્તાનમાં જતી રહી હતી? તો 90 બેઠકો છે તે પાકિસ્તાનમાં જતી રહી હતી. ભારત પાકિસ્તાનના ભાગલા પશ્ચાત ભારતીય બંધારણ સભાની કુલ બેઠકો કેટલી રહી હતી? તો 299 બેઠકો રહી હતી. ભારતીય બંધારણ સભાની 299 બેઠકો પૈકી બ્રિટિશ પ્રાંતો અને દેશી રજવાડાઓ વચ્ચે કઈ રીતે બેઠકોની ફાળવણી થઈ હતી? તો 229 છે તે બ્રિટિશ પ્રાંતોમાંથી અને 70 દેશી રજવાડામાંથી. આ રીતે ટોટલ 299. ભારતીય બંધારણ સભામાં સૌથી વધુ બેઠકો ધરાવતો પ્રાંત કયો હતો? સંયુક્ત પ્રાંત, જેમાં 55 બેઠકો હતી, જે હાલ આપણે ઉત્તર પ્રદેશ છે તે, અને અત્યારે પણ ઉત્તર પ્રદેશ છે તે લોકસભા, રાજ્યસભા અને વિધાનસભા ત્રણેયમાં સૌથી વધુ બેઠકો ધરાવે છે. આગળ જોઈએ. ભારતીય બંધારણ સભામાં સૌથી વધુ બેઠકો ધરાવતું રજવાડું કયું હતું? તો મૈસૂર રજવાડું હતું. ત્યાંની 7 બેઠકો હતી. ભારતીય બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી? 9 ડિસેમ્બર 1946ના રોજ પ્રથમ બેઠક મળી હતી. ભારતીય બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યાં મળી? તો બંધારણીય હોલ, સંસદ ભવનમાં મળી હતી. ભારતીય બંધારણ સભાના પ્રથમ કામચલાઉ અધ્યક્ષ કોણ હતા? ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન. કોણ હતા? ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા. ભારતીય બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ હતા? તો એ હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જે આપણા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા ત્યારબાદ. તો કાર્યકારી અધ્યક્ષ પૂછે તો ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા અને કાયમી અધ્યક્ષ પૂછે તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ભારતીય બંધારણ સભાના ઉપાધ્યક્ષ કોણ હતા? એચ.સી. મુખર્જી હતા. ભારતીય બંધારણ સભાના બંધારણીય સલાહકાર જણાવો. તો સર બી.એન. રાવ હતા બંધારણીય સલાહકાર. બંધારણ ઘડતર માટે બંધારણ સભા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના સ્થાને તો ધારાકીય કાર્યોની અધ્યક્ષતામાં થતા હતા જીવી માવડંકર. તો બંધારણના જે પણ કાર્યો હોય ત્યારે અધ્યક્ષ કોણ હોય? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. જ્યારે ધારાકીય કાર્યો થતા હતા ત્યારે અધ્યક્ષ હોય જીવી માવડંકર, જે પ્રથમ અધ્યક્ષ હતા લોકસભાના. ગણેશ વાસુદેવ માવડંકર. બંધારણ સભાએ બંધારણ ઘડતર માટે કુલ કેટલી સમિતિઓની રચના કરી હતી? તો કુલ 22 સમિતિઓ હતી, જેમાં 8 મોટી અને 14 નાની સમિતિઓ હતી. બંધારણનો મુસદ્દો ઘડવા માટે મુસદ્દા સમિતિની રચના ક્યારે થઈ હતી? તો 29 ઓગસ્ટ 1947ના રોજ થઈ હતી. મુસદ્દા સમિતિને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો પ્રારૂપ સમિતિ, ખરડા સમિતિ અને ડ્રાફ્ટિંગ કમિટીના નામે ઓળખવામાં આવે છે. તો એના 4 નામ ખાસ યાદ રાખજો: મુસદ્દા સમિતિ, પ્રારૂપ સમિતિ, ખરડા સમિતિ અને ડ્રાફ્ટિંગ સમિતિ. અને આ ચારેયના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. આ ચારેય વસ્તુ છે એક જ છે. ભારતીય બંધારણના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? બાબા સાહેબ આંબેડકરને ઓળખવામાં આવે છે ભારતીય બંધારણના પિતા. બાબા સાહેબ આંબેડકરને કયા કારણોસર ભારતીય બંધારણના પિતા તરીકે ઓળખવામાં આવે છે? તો તેઓ મુસદ્દા સમિતિના અધ્યક્ષ હતા. એટલે ભારતીય બંધારણ સભાની સૌથી અગત્યની સમિતિ કઈ હતી? મુસદ્દા સમિતિ. મુસદ્દા સમિતિ કુલ કેટલા દિવસો મળી હતી? તો 141 દિવસ મળી હતી મુસદ્દા સમિતિ. ભારતીય બંધારણ કેટલા વાંચનમાંથી પસાર થયું હતું? 3 વાંચનમાંથી પસાર થયું હતું. ભારતીય બંધારણ સભાએ ક્યારે ઠરાવ પસાર કરી બંધારણને મંજૂરી આપી હતી? તો 26મી નવેમ્બર 1949ના રોજ બંધારણને મંજૂરી આપવામાં આવી હતી. બંધારણ પર કેટલા સભ્યોની સહી નોંધાઈ હતી? તો ત્યારે જેટલા હાજર હતા તેટલા, એટલે કે 284 સભ્યોની સહી કરવામાં આવી હતી. ટોટલ સભ્યો કેટલા હતા?
299, તેમાંથી 284ની સહી કરવામાં આવી છે, જે હાલ પણ બંધારણમાં મોજૂદ છે. કાયદા દિવસ ક્યારે મનાવાય છે? 26 નવેમ્બરના રોજ કાયદા દિવસ મનાવાય છે, કારણ કે 26 નવેમ્બર 1949ના રોજ બંધારણને મંજૂરી આપવામાં આવી હતી. બંધારણ દિવસ ક્યારે મનાવાય છે? તો બંધારણ દિવસ પણ 26 નવેમ્બરના રોજ મનાવાય છે. તો કાયદા દિવસ 26 નવેમ્બર, બંધારણ દિવસ 26 નવેમ્બર. મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા? બાબા સાહેબ આંબેડકર. મુસદ્દા સમિતિમાં અધ્યક્ષ સહિત કુલ કેટલા સભ્યો હતા? 7 સભ્યો હતા. તો અહીં ખાસ યાદ રાખવું, જો અધ્યક્ષ સહિત પૂછે તો 7, અધ્યક્ષ સિવાય કેટલા હતા? તો 6. કનૈયાલાલ મુનશી ભારતીય બંધારણ સભાની કઈ સમિતિના સભ્ય હતા? તો મુસદ્દા સમિતિના સભ્ય હતા કનૈયાલાલ મુનશી, જે આપણા ગુજરાતી હતા. મુસદ્દા સમિતિમાં ડૉક્ટર BL મિત્તલના રાજીનામાના સ્થાને કોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? તો N માધવરાવનો સમાવેશ થયો હતો. N માધવરાવ. મુસદ્દા સમિતિમાં DP ખેતાનના મૃત્યુના કારણે કોનો સમાવેશ થયો હતો? TT ક્રિષ્નામાચારીનો સમાવેશ થયો હતો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભારતીય બંધારણ સભામાં કયા વિસ્તારમાંથી ચૂંટાઈ આવ્યા હતા? પશ્ચિમ બંગાળમાંથી ચૂંટાઈ આવ્યા હતા. ભારતીય બંધારણ બનાવવામાં કેટલો સમય લાગ્યો? તો 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા. ભારતીય બંધારણની રચનામાં કુલ કેટલા સત્રો યોજાયા હતા? તો સત્રો છે તે 11 સત્રો યોજાયા હતા. તો આ બધા પ્રશ્નો છે પૂછાયેલા છે, તો ખાસ વ્યવસ્થિત ધ્યાન દઈને સાંભળજો, જેથી તમને ખ્યાલ આવે. બંધારણ બનાવવામાં કેટલો સમય લાગ્યો હતો? 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. કેટલી વખત પૂછાયેલો પ્રશ્ન છે. અને સત્રો કેટલા હતા? 11 સત્ર ભરાયા હતા. ભારતીય બંધારણ બનાવવામાં અંદાજિત કુલ કેટલો ખર્ચ થયો હતો? તો અંદાજિત 64 લાખ રૂપિયા ખર્ચ થયો હતો. ભારતીય બંધારણ સભાની અંતિમ બેઠક ક્યારે મળી હતી? 24મી જાન્યુઆરી 1950ના રોજ અંતિમ બેઠક મળી હતી. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને ક્યારે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ચૂંટવામાં આવ્યા? તો 24મી જાન્યુઆરી 1950ના રોજ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ચૂંટવામાં આવ્યા હતા. અને ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને બિહારના ગાંધી તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ ભારતીય બંધારણનો અમલ ક્યારથી થયો? 26 જાન્યુઆરી 1950થી ભારતીય બંધારણનો અમલ થયો. ભારતીય બંધારણ લાગુ કરવા માટે 26 જાન્યુઆરી 1950નો દિવસ કેમ પસંદ કરાયો? કારણ કે 26 જાન્યુઆરી 1930ના રોજ પૂર્ણ સ્વરાજ દિવસ મનાવાયો હતો, તેથી 26મી જાન્યુઆરીને પસંદ કરવામાં આવે છે. ભારતીય બંધારણ સભાની સંઘ શક્તિ સમિતિ અને સંઘીય બંધારણ સમિતિના અધ્યક્ષ સ્થાને કોણ હતું? તો જવાહરલાલ નહેરુ હતા. કઈ કઈ સમિતિઓ છે? તો સંઘ શક્તિ સમિતિ અને સંઘીય બંધારણ સમિતિ. જવાહરલાલ નહેરુ એના અધ્યક્ષ હતા. ત્યારબાદ ભારતીય બંધારણ સભાની પ્રાંતીય બંધારણ સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો પ્રાંતીય બંધારણ સમિતિના અધ્યક્ષ હતા સરદાર વલ્લભભાઈ પટેલ, જેણે બધા પ્રાંતોને એક કર્યા. ભારતીય બંધારણ સભાની મૂળભૂત અધિકાર અને લઘુમતી સમિતિના અધ્યક્ષ કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ હતા. કઈ? તો મૂળભૂત અધિકાર અને લઘુમતી સમિતિના અધ્યક્ષ સરદાર વલ્લભભાઈ પટેલ. ભારતીય બંધારણ સભાની સંચાલન સમિતિના અધ્યક્ષ કોણ હતા? બધું સંચાલન કોણ હતા? તો તેના અધ્યક્ષ જે હતા તે કરતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ભારતીય બંધારણ સભાની મૂળભૂત અધિકાર પેટા સમિતિના અધ્યક્ષ કોણ હતા? JB કૃપલાની. મૂળભૂત અધિકાર પેટા સમિતિના અધ્યક્ષ. રાષ્ટ્રીય ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? JB કૃપલાણી. ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે. રાષ્ટ્રીય ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? JB કૃપલાણી. બંધારણ સભાની લઘુમતી પેટા સમિતિના અધ્યક્ષ કોણ હતા? HC મુખર્જી હતા. બંધારણ સભા કાર્ય સમિતિના અધ્યક્ષ કોણ હતા? GV માવળંકર. બંધારણ સભાની રાષ્ટ્રધ્વજની કામચલાઉ સમિતિ અને પ્રક્રિયા નિયમન સમિતિના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. એબોલિશન ઓફ પ્રિવી કાઉન્સિલ જ્યુરિડિક્શન એક્ટ 1949ને કયા નામે ઓળખવામાં આવે છે?
તો દેશી સાલિયાણા નાબૂદી તરીકે ઓળખવામાં આવે છે. જે દેશી રજવાડાઓ હતા તેને દેશી સાલિયાણા આપવા પડતા હતા, તે 1949માં રદ કરવામાં આવ્યા. ભારતીય બંધારણ સભાએ ક્યારે ભારતના કોમનવેલ્થ સભ્યપદને બહાલી આપી? તો મે 1949માં. આઝાદ ભારતની પ્રથમ કેબિનેટમાં રેલવે અને વાહન વ્યવહાર મંત્રાલય કોની પાસે હતું? તો જ્હોન મથાઈ પાસે હતું. આઝાદ ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી કોણ છે? તો મૌલાના અબુલ કલામ આઝાદ છે. આઝાદ ભારતની પ્રથમ કેબિનેટમાં કાયદા મંત્રી કોણ હતા? બાબા સાહેબ આંબેડકર. પ્રથમ કાયદા મંત્રી બાબા સાહેબ આંબેડકર. ભારતીય બંધારણમાં એક નાગરિકત્વનો ખ્યાલ કયા દેશમાંથી લીધેલો છે? બ્રિટનમાંથી. એક નાગરિકત્વનો ખ્યાલ બ્રિટન. જ્યારે મૂળભૂત અધિકારનો ખ્યાલ કયા દેશમાંથી લીધો છે? અમેરિકામાંથી. ઉપરાષ્ટ્રપતિનું પદ કયા દેશમાંથી લીધું છે? અમેરિકામાંથી. રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પદ્ધતિનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લીધું છે? અમેરિકાના બંધારણમાંથી. આમુખનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લીધો છે? અમેરિકામાંથી. અને આમુખની ભાષાનો ખ્યાલ કયા દેશમાંથી લીધો છે? તો ઓસ્ટ્રેલિયા. તો ખાસ યાદ રાખવું, ભાષા પૂછે તો ઓસ્ટ્રેલિયા. ભારતીય બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ખ્યાલ ક્યાંથી લેવાયો છે? આયર્લેન્ડમાંથી લેવાયો છે. આયોજનનો ખ્યાલ ભારતીય બંધારણ સભામાં ક્યાંથી લેવાયેલો છે? સોવિયત યુનિયન એટલે કે રશિયામાંથી લેવાયેલો છે. ભારતનું બંધારણ સમવાયતંત્રી છતાં કેવું છે? એકતંત્રી છે. કટોકટી કે યુદ્ધ દરમિયાન રાષ્ટ્ર કેવા સ્વરૂપમાં પરિવર્તિત થઈ જાય છે? એકતંત્રી સ્વરૂપમાં પરિવર્તિત થઈ જાય છે. બંધારણના રખેવાળની ભૂમિકા કોણ ભજવે છે? ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે. જવાબ આવશે સુપ્રીમ કોર્ટ. બંધારણના વાલી તરીકે કોને ઓળખવામાં આવે છે? બંધારણના વાલી સુપ્રીમ કોર્ટ. બંધારણનું અર્થઘટન કરવાની સત્તા કોને છે? તો એ સુપ્રીમ કોર્ટને છે. સંસદે ઘડેલા કાયદાઓ કોની સમીક્ષાને આધીન હોય છે? તો એ પણ સુપ્રીમ કોર્ટની સમીક્ષાને આધીન હોય છે. કોને દેશના સુશાસન માટેના માર્ગદર્શક કહેવાય છે? તો એ છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. કયા અનુચ્છેદમાં દર્શાવાયું છે કે ભારત અર્થાત ઇન્ડિયા અને તે રાજ્યોનો બનેલો સંઘ છે? તો જવાબ આવશે અનુચ્છેદ 1માં. કયા અનુચ્છેદ મુજબ રાજ્યના નામ, સીમામાં પરિવર્તન કે નવા રાજ્યની રચનાની જોગવાઈ છે? તો એ છે અનુચ્છેદ 3. વર્ષ 2014માં આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા રાજ્યની રચના કયા અનુચ્છેદ મુજબ કરાઈ? જવાબ આવશે અનુચ્છેદ 3. રાજ્યની રચના સંબંધિત બાબતોનો ખરડો સંસદમાં રજૂ કરતા પૂર્વે કોની મંજૂરી લેવી જરૂરી છે? રાષ્ટ્રપતિની મંજૂરી લેવી જરૂરી છે. અનુચ્છેદ 3 અંતર્ગત થતા સુધારાને બંધારણીય સુધારાનો ક્રમ પ્રાપ્ત થશે? તો જવાબ આવશે નહીં. અનુચ્છેદ 3 અંતર્ગત જે પણ સુધારા થાય તેને બંધારણીય સુધારો ગણવામાં આવતો નથી. ભારતમાં 552 રજવાડાઓ પૈકી 549 જેટલા રજવાડાઓની એકીકરણની જવાબદારી કોણે નિભાવી હતી? સરદાર વલ્લભભાઈ પટેલે. ભારત સંઘમાં વિવાદિત રજવાડાઓ ક્યાં હતા? તો હૈદરાબાદ, જૂનાગઢ અને જમ્મુ કાશ્મીર આ 3 વિવાદિત રજવાડાઓ હતા. હૈદરાબાદને કઈ રીતે ભારત સંઘમાં ભેળવી દેવાયું? તો પોલીસ કાર્યવાહી દ્વારા હૈદરાબાદને ભારતમાં ભેળવી દેવાયું, જેને નામ આપવામાં આવ્યું હતું ઓપરેશન પોલો. જૂનાગઢને કઈ રીતે ભારત સંઘનો ભાગ બનાવી દેવાયો? તો પ્રજામત દ્વારા જૂનાગઢને ભારત સંઘનો ભાગ બનાવી દેવાયો. જમ્મુ કાશ્મીરને કઈ રીતે ભારત સંઘમાં જોડી દેવાયું? તો વિલયપત્ર પર હસ્તાક્ષર દ્વારા જમ્મુ કાશ્મીરને જોડી દીધું. આઝાદી સમયે જમ્મુ કાશ્મીરના રાજાનું નામ જણાવો. તો મહારાજ હરિસિંહ હતા. કોણ હતા? મહારાજ હરિસિંહ. રજવાડાઓના એકીકરણ સમયે ભારતના ગવર્નર જનરલ કોણ હતા? લોર્ડ માઉન્ટબેટન હતા. સરદાર વલ્લભભાઈ પટેલના સચિવ કોણ હતા? વીપી મેનન.
ભારતના વર્ગીકૃત 4 રાજ્યોના પ્રકારમાં એ વર્ગમાં કેટલા બ્રિટિશ પ્રાંતોનો સમાવેશ થતો હતો? તો 9 બ્રિટિશ પ્રાંતના જે પ્રાંતો છે તેનો સમાવેશ થતો હતો. ભારતના રાજ્યોમાં સૌરાષ્ટ્રને કયા વર્ગમાં સમાવેશ થતો હતો? તો સૌરાષ્ટ્રનો સમાવેશ છે તે બી વર્ગમાં થતો હતો. ભારતના રાજ્યોમાં કચ્છનો કયા વર્ગમાં સમાવેશ થતો હતો? સી વર્ગમાં. કચ્છ સી વર્ગમાં, જ્યારે સૌરાષ્ટ્ર છે તે બી વર્ગમાં. ભારતના વર્ગીકૃત રાજ્યોમાં ડી વર્ગમાં માત્ર કયા એક વિસ્તારનો સમાવેશ થતો હતો? તો એ છે અંદમાન અને નિકોબાર ટાપુઓ. ભાષાના આધારે રાજ્યોની રચના યોગ્ય છે કે નહીં તેની તપાસ માટે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે કોની અધ્યક્ષતામાં પંચની રચના કરી હતી? તો એ છે એસ.કે. ધર. ભાષાના આધારે રાજ્યોની રચના માટે એસ.કે. ધર. ત્યારબાદ ધર પંચે સોંપેલા અહેવાલની સમીક્ષા માટે જયપુર અધિવેશનમાં કઈ સમિતિની રચના થઈ? તો જેવીપી સમિતિની રચના થઈ હતી. તેલુગી ભાષી લોકો માટે આંધ્રપ્રદેશની માંગ કોણે કરી હતી? તો પોટ્ટુ શ્રી રામુલુએ કરી હતી. પોટ્ટી શ્રી રામુલુ, યાદ રાખજો. તેણે 56 દિવસના ઉપવાસ કરેલા અને ત્યારબાદ તેમનું મૃત્યુ થયું. ત્યારબાદ આંધ્રપ્રદેશને મંજૂરી મળી હતી. ભારતમાં ભાષાના આધારે રચના થનાર પ્રથમ રાજ્ય કયું હતું? આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશની પ્રથમ રાજધાની કઈ હતી? કુર્નૂલ હતી. કઈ હતી? કુર્નૂલ. તો વર્તમાનમાં આંધ્રપ્રદેશની રાજધાની કઈ છે? તમારે જવાબ કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. આંધ્રપ્રદેશની વર્તમાન રાજધાની કઈ છે? હૈદરાબાદ છે. અને બનવાની કઈ છે તે તમારે જણાવવાનું છે. આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોના હસ્તે થયો હતો? તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયો હતો. ભાષાને આધારે રાજ્યોની રચના કરવા જવાહરલાલ નહેરુએ કોની અધ્યક્ષતામાં રાજ્ય પુનર્ગઠન પંચની રચના કરી હતી? તો રાજ્ય પુનર્ગઠન પંચના અધ્યક્ષ કોણ હતા? ફજલ અલી. રાજ્ય પુનર્ગઠન પંચની રચના ક્યારે થઈ હતી અને તેણે ક્યારે અહેવાલ સોંપ્યો? તો 1953માં એની રચના થઈ હતી અને 1955માં અહેવાલ સોંપ્યો હતો. હૃદયનાથ કુંજરુ અને કે.એમ. પાનીકર કયા પંચના સભ્ય હતા? તો તે હતા રાજ્ય પુનર્ગઠન પંચના સભ્યો. દાદરા અને નગર હવેલી તેમજ ગોવા, દીવ, દમણમાં કઈ વિદેશી પ્રજાની સત્તા હતી? તો પોર્ટુગીઝોની સત્તા હતી. દાદરા અને નગર હવેલીને પોર્ટુગીઝોના શાસનમાંથી ક્યારે મુક્ત કરાયું? 1954માં દાદરા અને નગર હવેલીને મુક્ત કરાયું. દાદરા અને નગર હવેલીને ક્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવાયો? તો 1961માં બનાવાયો. ગોવા, દીવ અને દમણને પોર્ટુગીઝો પાસેથી 1961માં મુક્ત કરાવી ક્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરાયા? 1962માં. તો યાદ રાખજો, ગોવા, દીવ અને દમણ ક્યારે મુક્ત થયા? 1961માં. જ્યારે દાદરા અને નગર હવેલી છે તે 1954માં મુક્ત થયા હતા. પોંડિચેરી, માહે, કરાઈકલ, યેનમ જેવા વિસ્તારો કઈ વિદેશી પ્રજાનું આધિપત્ય હતું? તો ત્યાં ફ્રેન્ચો હતા, એટલે કે ફ્રેન્ચ પ્રજાનું આધિપત્ય હતું. ફ્રેન્ચોએ પોંડિચેરી ક્યારે સોંપ્યું? તો 1954માં સોંપી દીધું હતું. પોંડિચેરીને ક્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરાયો? 1962માં. તો યાદ રાખજો, દાદરા અને નગર હવેલીને કેન્દ્ર શાસિત પ્રદેશ તો 1961 જવાબ આવશે. જ્યારે ગોવા, દીવ અને દમણ આવશે તો 1962 અને પોંડિચેરી આવે તો 1962. ભાષાના આધારે 15મા રાજ્ય તરીકે રચના થઈ ગુજરાતની રચના થઈ 1960માં. 15મું રાજ્ય ગુજરાત બન્યું હતું. NEFAનું પૂરું નામ આપો. તો એ છે નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર એજન્સી. ભારતનું 22મું રાજ્ય કયું બન્યું? સિક્કિમ. ભારતનું 25મું રાજ્ય કયું બન્યું હતું? ગોવા. છત્તીસગઢ રાજ્ય કયા રાજ્યના ભાગમાંથી અસ્તિત્વમાં આવ્યું? તો મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢને બનાવવામાં આવ્યું. ઉત્તરાખંડ કયા રાજ્યમાંથી અસ્તિત્વમાં આવ્યું? તો ઉત્તર પ્રદેશમાંથી અસ્તિત્વમાં આવ્યું. તે પ્રથમ ઉત્તરાંચલ તરીકે ઓળખાતું હતું, હાલમાં ઉત્તરાખંડ રાજ્ય તરીકે ઓળખાય છે. ઝારખંડ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું તે પહેલાં કયા રાજ્યનો ભાગ હતો?
બિહારનો ભાગ હતું. બિહાર અને ઝારખંડ એક હતું, તેમાંથી ઝારખંડ રાજ્ય અલગ કરવામાં આવેલું. ભારતનું છેલ્લું અસ્તિત્વમાં આવેલું રાજ્ય કયું છે? તેલંગાણા. 2014માં તેલંગાણા આંધ્રપ્રદેશમાંથી છૂટું પડેલું. 2011ની વસ્તી ગણતરી અંતર્ગત ભારતનું છેલ્લું રચાયેલું રાજ્ય કયું હતું? ઝારખંડ હતું, કેમ કે 2011માં વસ્તી ગણતરી થઈ તે પહેલાં ઝારખંડ અલગ પડ્યું હતું. વર્ષ 1950માં કયા રાજ્યનું નામકરણ ઉત્તર પ્રદેશ કરી દેવાયું? તો એ છે સંયુક્ત પ્રાંત, એટલે કે યુનાઇટેડ પ્રોવિન્સ જે કહેવાતું હતું તેને ઉત્તર પ્રદેશ કહેવાવા લાગ્યું. ક્યારથી? 1950થી. વર્ષ 1969માં મદ્રાસ રાજ્યનું નામ શું કરી દેવાયું? તો મદ્રાસ રાજ્ય હતું તેનું તમિલનાડુ કરી દેવાયું, જે તમિલનાડુ રાજ્ય અત્યારે છે તે. મૈસૂર રાજ્યનું નામ શું કરી દેવાયું? તો કર્ણાટક કરી દેવાયું. ક્યારે? 1973માં. મૈસૂર એટલે કર્ણાટક અને મદ્રાસ એટલે તમિલનાડુ. વર્ષ 1973માં લકાદીવ, મિનિકોય, અમીનદીવી ટાપુઓનું શું નામકરણ કરી દેવાયું? તો તેને લક્ષદ્વીપ નામ આપવામાં આવ્યું. ઉત્તરાંચલનું કયા વર્ષે ઉત્તરાખંડ કરી દેવાયું? તો એ પણ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. જે ઉત્તરાંચલ હતું યુપીમાં આવેલું, ત્યારબાદ તેને રાજ્ય કરવામાં આવ્યું અને ઉત્તરાખંડ નામ ક્યારે આપવામાં આવ્યું? કમેન્ટમાં જણાવો. વર્ષ 1996માં મદ્રાસ શહેરનું નામ શું કરવામાં આવ્યું હતું? ચેન્નઈ કરવામાં આવ્યું. મદ્રાસ શહેર હતું તેને ચેન્નઈ કરી દેવામાં આવ્યું. 1953માં મહાગુજરાતની માંગણીને નકારી કઢાઈ હતી તે રાજ્ય પુનર્રચના પંચના અધ્યક્ષ કોણ હતા? તો ફજલ અલી હતા. કોણ હતા? ફજલ અલી. કયા અનુચ્છેદમાં દર્શાવ્યું છે કે નાગરિકતાના હકોની સાતત્યતા સંસદે બનાવેલા કાયદાને આધીન રહેશે? તો એ છે અનુચ્છેદ 10. અનુચ્છેદ 11 મુજબ નાગરિકતા અંગે કાયદા અને નિયંત્રણ સત્તા કોને આપવામાં આવી છે? તો સંસદને આપવામાં આવી છે. નાગરિકતાનો ખ્યાલ ભારતીય બંધારણમાં ક્યાંથી લેવાયો છે? બ્રિટનમાંથી લેવાયો છે. ભારત કેટલી નાગરિકતા પૂરી પાડે છે? તો એકલ નાગરિકતા પૂરી પાડે છે. એટલે કે તમે ગુજરાતમાં રહેતા હોય કે બીજા કોઈ પણ રાજ્યમાં રહેતા હોય તો તમારી પાસે નાગરિકતા છે તે ભારતની નાગરિકતા હોય છે. ગુજરાતની અલગ અને ભારતની અલગ એમ બે પ્રકારની હોતી નથી. એટલે કે એકલ નાગરિકતા પ્રાપ્ત થાય છે. વ્યક્તિ અને રાષ્ટ્ર વચ્ચેના રાજનૈતિક સંબંધોને ઓળખવામાં આવે છે નાગરિકતા તરીકે. નાગરિકોને મળતો મતાધિકાર કેવો અધિકાર છે? રાજકીય અધિકાર છે. નાગરિકતા કઈ યાદીમાં મુકાયેલો વિષય છે? કેન્દ્ર યાદીમાં. ભારતીય નાગરિકતા ધારો ક્યારે પસાર કરવામાં આવ્યો હતો? 1955માં પસાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારતીય નાગરિકતા દ્વારા કેટલી રીતે નાગરિકતા મળે છે? તો 5 રીતે નાગરિકતા મળે છે. જેમાં 1 જન્મ દ્વારા, 2 વંશાનુક્રમ દ્વારા, 3 નોંધણી દ્વારા, 4 દેશીકરણ દ્વારા અને 5 ભારતમાં કોઈ પ્રદેશનો સમાવેશ થવાથી ભારતની નાગરિકતા મળે છે. ભારતમાં નાગરિકતા ધારા દ્વારા કેટલી રીતે નાગરિકતા પૂર્ણ થઈ જાય છે? તો 3 રીતે નાગરિકતા પૂર્ણ થાય છે. 1 સ્વૈચ્છિક રૂપે નાગરિકતા ત્યાગ કરવાથી થાય છે. 2 અન્ય દેશની નાગરિકતા સ્વીકારવાથી ભારતની નાગરિકતા રદ થાય છે. જ્યારે 3 ભારત સરકાર દ્વારા નાગરિકતા છીનવી લેવાથી પણ ભારતની નાગરિકતા છે તે પૂરી થાય છે. પીઆઈઓનું પૂરું નામ આપો. તો પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન એટલે પીઆઈઓ. ઓસીઆઈનું પૂરું નામ જણાવો. તો ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા એ ઓસીઆઈ છે. 9 જાન્યુઆરી 2015ની અસરથી પીઆઈઓ કાર્ડ યોજનાનો વિલય શેમાં કરી દેવામાં આવ્યો છે? ઓસીઆઈમાં કરી દેવામાં આવ્યો છે. કોમનવેલ્થ નાગરિકતાની જોગવાઈ કયા વર્ષથી દૂર થઈ? 2003થી તે દૂર થઈ છે. નાગરિકતા અધિનિયમ 1955માં છેલ્લે સુધારો ક્યારે કરવામાં આવ્યો હતો? તો 2015માં સુધારો કરવામાં આવ્યો હતો, જેમાં પીઆઈઓને ઓસીઆઈમાં કન્વર્ટ કરી દેવામાં આવ્યું હતું. હાલમાં ભારતીય બંધારણ મુજબ મૂળભૂત અધિકારો કેટલા છે? 6 છે. ક્યાં ક્યાં જોઈએ આપણે? 1 સમાનતાનો અધિકાર, 2 સ્વતંત્રતાનો અધિકાર, 3
શોષણ સામે રક્ષણ મેળવવાનો અધિકાર, 4 ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, 5 સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર અને 6 બંધારણીય ઇલાજોનો અધિકાર. તો આ 6 અધિકાર છે આપણને મળે છે. હાલના જે બંધારણ છે તેમાં આપણને આ મળેલા છે. આગળ જોઈએ, મિલકતનો અધિકાર કયા સુધારાથી રદ થયો? 44મો બંધારણીય સુધારો 1978માં મિલકતનો અધિકાર છે તે રદ કરવામાં આવ્યો. ભારતીય બંધારણના કયા ભાગમાં મૂળભૂત અધિકારો દર્શાવેલ છે? ભાગ 3માં. ઘણી વખત પૂછાયેલા પ્રશ્નો છે, વ્યવસ્થિત સાંભળજો. મિલકતના અધિકારને કયા અનુચ્છેદમાં કાનૂની અધિકાર બનાવ્યો છે? તો અનુચ્છેદ 300A. તો મિલકતનો અધિકાર છે તે મૂળભૂત અધિકાર હતો, તેને કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો, અનુચ્છેદ 300A નાખવામાં આવ્યો. મેગ્ના કાર્ટા તરીકે ભારતીય બંધારણના કયા ભાગને ઓળખવામાં આવે છે? મૂળભૂત અધિકારને. સૌપ્રથમ પોતાના દેશના નાગરિકોને રક્ષણ આપવા મેગ્ના કાર્ટા કોણે જાહેર કર્યું હતું? ઇંગ્લેન્ડે જાહેર કર્યું હતું. ક્યારે? 1215માં. સાલ યાદ રાખજો, 1215માં. ભારતીય બંધારણના પ્રારંભ સમયે મૂળભૂત અધિકારોની સંખ્યા કેટલી હતી? 7 હતી. હાલ કેટલી છે? 6 છે. તો એક કયો અધિકાર ગયો? તો એ છે મૂળભૂત અધિકાર, એટલે કે મિલકતનો અધિકાર. તે ઓછો કરી દેવામાં આવ્યો, એટલે મૂળભૂત અધિકાર કેટલા છે હવે? 6 છે. વર્ષ 1931માં કરાચી ખાતે યોજાયેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં કોની અધ્યક્ષતામાં મૂળભૂત અધિકારોની માંગ થઈ હતી? તો સરદાર વલ્લભભાઈ પટેલની અધ્યક્ષતામાં. મૂળભૂત અધિકારોની પેટા સમિતિના અધ્યક્ષ કોણ હતા? જે.બી. કૃપલાણી હતા. કયા મૂળભૂત અધિકાર દ્વારા એસસી એસટી જેવી જાતિઓને રક્ષણ પ્રદાન કરે છે? તો એ છે સમાનતાનો અધિકાર. કયા અનુચ્છેદમાં કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ કહેવાયું છે? તો એ છે અનુચ્છેદ 14. અનુચ્છેદ 14ના અપવાદ જણાવો. તો એમાં છે રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, સાંસદ સભ્યો, રાજ્યોના વિધાનમંડળના સભ્યો, વિદેશી શાસકો કે રાજદૂતો કે યુએન અને તેની સંસ્થાના સભ્યો, તેને બાકાત રાખવામાં આવે છે. તે અપવાદરૂપ છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ કે રાજ્યપાલને કયા અનુચ્છેદ મુજબ વિશેષાધિકાર પ્રાપ્ત હોવાને કારણે અપવાદમાં રખાયા છે? તો એ છે અનુચ્છેદ 361. સાંસદ સભ્યોને કયા અનુચ્છેદ અંતર્ગત વિશેષાધિકાર પ્રાપ્ત થયેલા છે? અનુચ્છેદ 105. વિધાનમંડળના સભ્યોને કયા અનુચ્છેદ મુજબ વિશેષાધિકાર પ્રાપ્ત થયેલા છે? અનુચ્છેદ 194. તો રાષ્ટ્રપતિ રાજ્યપાલ હોય તો તેના વિશેષાધિકાર માટે અનુચ્છેદ 361 છે. સાંસદ સભ્યો પૂછે તો અનુચ્છેદ 105 અને વિધાનમંડળના સભ્યો પૂછે તો 194 અનુચ્છેદ. કયા અનુચ્છેદમાં ફક્ત ધર્મ, જાતિ, લિંગ, જન્મસ્થળ જેવી બાબતોમાં ભેદભાવ સામે પ્રતિબંધ ફરમાવાયેલો છે? તો એ છે અનુચ્છેદ 15, આર્ટિકલ 15. મૂવી પણ બનેલું છે તેના ઉપર. બીપી મંડલ પંચની રચના કઈ સરકારમાં થઈ હતી? મોરારજીભાઈ દેસાઈની સરકાર 1979માં. કયા અનુચ્છેદમાં જાહેર નોકરીની બાબતમાં તકની સમાનતા એવું કહેવાયું છે? તો અનુચ્છેદ 16માં કહેવાયું છે. કયા અનુચ્છેદ મુજબ અસ્પૃશ્યતા નાબૂદ કરાય છે? અનુચ્છેદ 17 મુજબ અસ્પૃશ્યતા નાબૂદ કરાય છે. ભારત સરકારે અસ્પૃશ્યતા નાબૂદ કરવા અનટચેબિલિટી ઓફેન્સ કાયદો ક્યારે ઘડ્યો? 1955માં ઘડ્યો. અનટચેબિલિટી ઓફેન્સ કાયદો 1955નું નામકરણ 1976માં શું કરી દેવાયું? તો પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ એક્ટ કરી દેવાયું. શું કરી દેવાયું? પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ એક્ટ. ત્યારબાદ પ્રેસની સ્વતંત્રતાનો સમાવેશ કયા અનુચ્છેદમાં થાય છે? અનુચ્છેદ 19(1)A. ખાસ યાદ રાખજો, પ્રેસની સ્વતંત્રતા અનુચ્છેદ 19(1)A. વાણી, વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા કયા અનુચ્છેદ મુજબ મળેલો મૂળભૂત અધિકાર છે? તો એ છે અનુચ્છેદ 1A મુજબ. અનુચ્છેદ 19માં કેટલી પ્રકારની સ્વતંત્રતાઓ દર્શાવેલી છે? 6 પ્રકારની. અનુચ્છેદ 19(1)A અને અનુચ્છેદ 19(1)C મુજબ વિરોધ અને પ્રદર્શન કરવાનો અધિકાર મળેલો છે, પરંતુ
હડતાલ પાડવાનો અધિકાર મળેલો નથી. આ વાક્ય સાચું છે કે ખોટું? તો જવાબ આવશે સાચું છે. અનુચ્છેદ 17માંથી કઈ સ્વતંત્રતા રદ કરી દેવામાં આવી છે? તો ફાઇનાન્સ સંબંધી સ્વતંત્રતા છે તે રદ કરી દીધી છે. આરટીઆઈ એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો સ્ત્રોત કયા અનુચ્છેદમાં નિહાળી શકાય? અનુચ્છેદ 19 અને 21માં. કોઈપણ વ્યક્તિએ કરેલા અપરાધ માટે તેને કેટલી વખત સજા થઈ શકે? તો ફક્ત એક જ વખત સજા થાય છે. એક મર્ડર કર્યું હોય તો પણ એ સજા એક જ વખત થશે અને 10 મર્ડર કર્યા હોય તો પણ એક જ વખત સજા થશે. જીવન જીવવાની અને શારીરિક સ્વતંત્રતા કયા અનુચ્છેદમાં દર્શાવેલી છે? તો એ છે અનુચ્છેદ 21. ભારત દ્વારા કાયદાની ઉચિત પ્રક્રિયાનો ખ્યાલ કયા દેશમાંથી લેવામાં આવેલો છે? અમેરિકામાંથી. સ્વાસ્થ્યનો અધિકાર અને જીવન નિર્વાહનો અધિકાર કયા અનુચ્છેદમાં મળેલી સ્વતંત્રતા છે? અનુચ્છેદ 21માં. 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ કયા અનુચ્છેદ મુજબ મળેલો મૂળભૂત અધિકાર છે? તો એ છે અનુચ્છેદ 21A. 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ કયા અનુચ્છેદ મુજબ મળેલો મૂળભૂત અધિકાર છે? અનુચ્છેદ 21A આપણે પ્રશ્ન જોયો. ત્યારબાદ 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ કયા બંધારણીય સુધારાથી ઉમેરાઈ? તો એ છે 86મો બંધારણીય સુધારો 2002માં ઉમેરાઈ. આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન ધારો 2009 ક્યારથી અમલી બન્યો? 1 એપ્રિલ 2010થી અમલી બન્યો છે. ગુજરાતમાં ગુજરાત રાજ્ય ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ કયો અમલમાં હતો? તો 1961નો અમલમાં હતો. ગુજરાતમાં શિક્ષણ મેળવવાનો અધિકાર આરટીઈ ક્યારે અમલી બન્યો? 2012માં. અનુચ્છેદ 22 મુજબ ધરપકડ કરાયેલ વ્યક્તિને કેટલા સમયમાં ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવો પડે છે? તો 24 કલાકમાં રજૂ કરવો પડે છે. TADA એટલે કે ટાડાનું પૂરું નામ આપો તો એનું નામ થશે ટેરરિસ્ટ એન્ડ ડિસ્ટ્રપ્ટિવ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ. ત્યારબાદ ટાડાને ક્યારે મંજૂરી આપવામાં આવી હતી? 24 મે 1987ના રોજ. ટાડાનો અમલ થયો 3 સપ્ટેમ્બર 1987ના રોજ. મંજૂરી ક્યારે મળી? 24 મે 1987. જ્યારે ટાડાનો અમલ ક્યારે થયો? 3 સપ્ટેમ્બર 1987ના રોજ. મિલકતના અધિકારને મૂળભૂત અધિકારમાંથી રદ કરી કેવો અધિકાર બનાવાયો છે? કાનૂની કે કાયદાકીય અધિકાર બનાવેલો છે. મિસા MISA મિસા 1971નું પૂરું નામ આપો તો આવશે મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી એક્ટ મિસા 1971. ત્યારબાદ કયા અનુચ્છેદ મુજબ મનુષ્ય વ્યાપાર અને બળજબરીપૂર્વકની મજૂરી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? તો મનુષ્ય વ્યાપાર અને બળજબરીપૂર્વકની મજૂરી ઉપર પ્રતિબંધ અનુચ્છેદ 23 મુજબ આપ્યો છે. કયા અનુચ્છેદ મુજબ બાળમજૂરી ઉપર પ્રતિબંધ છે? અનુચ્છેદ 24. કેટલા વર્ષથી નાની વયના બાળકો જોખમી સ્થળે કામ કરે તેને બાળમજૂરી કહી શકાય? 14 વર્ષથી નાની વયના બાળકો. કયા અનુચ્છેદમાં લઘુમતીઓના હિતોના રક્ષણની જોગવાઈ છે? અનુચ્છેદ 29. કયા અનુચ્છેદમાં લઘુમતીઓને શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર છે? અનુચ્છેદ 30 મુજબ. બાબા સાહેબ આંબેડકર કયા અનુચ્છેદને બંધારણનું હૃદય અને આત્મા કહેલો છે? તો અનુચ્છેદ 32. તેમાં શું છે? તો બંધારણીય ઇલાજોનો અધિકાર છે. બંધારણના રખેવાળ, બંધારણના વાલી, બંધારણનો રક્ષક તેમજ મૂળભૂત અધિકારોનો સાચો રક્ષક અને બાંહેધરી આપનાર તરીકે કોને ઓળખવામાં આવે છે? આ બધું છે તે સુપ્રીમ કોર્ટને ઓળખવામાં આવે છે. શું શું? બંધારણનો રખેવાળ, બંધારણના વાલી, બંધારણનો રક્ષક, મૂળભૂત અધિકારોનો સાચો રક્ષક અને બાંહેધરી આપનાર કોણ છે? સુપ્રીમ કોર્ટ છે. રીટ કેટલા પ્રકારની છે? તો 5 પ્રકારની રીટ છે. ભારતીય બંધારણમાં રીટનો ખ્યાલ કયા દેશમાંથી લેવાયેલો છે? બ્રિટનમાંથી લેવાયેલો છે. કઈ રીટ મુજબ ગેરકાનૂની રીતે બંદી બનાવેલા વ્યક્તિને ન્યાયાધીશ સમક્ષ હાજર કરવા ફરમાન કરવામાં આવે છે?
તો એ છે બંદી પ્રત્યક્ષીકરણ, જેને ઇંગ્લિશમાં હેબિયસ કોર્પસ કહે છે. જાહેર અધિકારીને તેની ફરજ બજાવવા કઈ રીત જાહેર કરવામાં આવે છે? એ છે પરમાદેશ, જેને મેન્ડામસ તરીકે ઓળખવામાં આવે છે. ન્યાયાલય દ્વારા તેના તાબાની અદાલતો કે અધિકરણોને ન્યાયિક કાર્યવાહી આગળ ન ધપાવવા માટે કઈ રીત જાહેર કરવામાં આવે છે? તો એ છે પ્રતિષેધ એટલે કે પ્રોહિબિશન. તાબાની ન્યાયાલયો કે વહીવટી સંસ્થાઓ જ્યારે એનું કાર્યક્ષેત્ર ઓળંગી ન્યાયિક, અર્ધન્યાયિક કે વહીવટી કામગીરી કરતા હોય ત્યારે સુપ્રીમમાં કે હાઈકોર્ટ દ્વારા કઈ રીત જાહેર થાય છે? ઉત્પ્રેષણ એટલે કે સર્ટિયોરરી. જ્યારે કોઈ વ્યક્તિના જાહેર હોદ્દા બાબતે દાવાની યોગ્યતાની તપાસણી કરવાની હોય ત્યારે કઈ રીત જાહેર કરવામાં આવે છે? તો એ રીત છે અધિકાર પૃચ્છા, જેને કોવરંટો કહે છે. તો આ 5 પ્રકારની રીત છે જે આપણે જોઈ, જેમાં બંદી પ્રત્યક્ષીકરણ, પરમાદેશ, પ્રતિષેધ, ઉત્પ્રેષણ અને અધિકાર પૃચ્છા, જેને ઇંગ્લિશમાં કહીએ તો હેબિયસ કોર્પસ, મેન્ડામસ, પ્રોહિબિશન, સર્ટિયોરરી અને કોવરંટો. તો 5 પ્રકારની રીત છે, યાદ રાખજો. રીતના પ્રશ્નો છે વારંવાર પૂછાતા હોય છે. આગળ જોઈએ. કાયદાઓ દ્વારા મૂળભૂત અધિકારો ઉપર નિયંત્રણ લાવવાની સત્તા કોને અપાય છે? સંસદને અપાય છે. માર્શલ લો સમયે કોઈ ક્ષેત્રમાં મૂળભૂત અધિકારો પર નિયંત્રણ કયા અનુચ્છેદમાં દર્શાવેલી જોગવાઈ છે? અનુચ્છેદ 34માં. રાષ્ટ્રીય કટોકટી સમયે કયા મૂળભૂત અધિકારો સ્થગિત રાખી શકાય છે? અનુચ્છેદ 20 અને 21 સિવાયના તમામ. કયો મૂળભૂત અધિકાર માત્ર યુદ્ધ કે બાહ્ય આક્રમણ જેવી પરિસ્થિતિમાં જ સ્થગિત રાખી શકાય છે? તો એ છે અનુચ્છેદ 19. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે અહીં સુધી રાખીશું. આગળના પ્રશ્નો છે તે આપણે પાર્ટ 2માં એટલે કે આગળ જે પાર્ટ આવશે તેમાં જોઈશું. આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જઈ તમે બધા વિડીયો જોઈ શકો છો, અથવા તો પ્લેલિસ્ટમાં જઈ અલગ અલગ સબ્જેક્ટના અલગ અલગ વિડીયો પણ જોઈ શકો છો. ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે. જ્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેઇલી ન્યૂઝપેપર, ડેઇલી કરંટ અફેર, મોસ્ટ આઈએમપી PDF અને લેટેસ્ટ જોબ અપડેટ મળતી રહેશે. આશા કરું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. તો સર્વપ્રથમ